પ્રકાશનું ધ્રુવીભવન કરવાની ઘણી રીતો છે. તેમાંની એક રીત ટુર્મેલિન પ્લેટ અને નિકોલ પ્રિઝમથી થતું ધ્રુવીભવન, જ્યારે બીજી રીત પારદર્શક માધ્યમથી થતા પ્રકાશના પરાવર્તનની. આજે આપણે પરાવર્તનથી થતું ધ્રુવીભવનનો અભ્યાસ કરીશું. ઈસવીસન 1809માં ફ્રેન્ચ વિજ્ઞાની માલસે શોધી કાઢ્યું કે પ્રકાશનું કિરણ પારદર્શક માધ્યમની સપાટી પર આપાત થાય ત્યારે તેના પરાવર્તન પામતા કિરણમાં મોટા ભાગના ઈ સદિશો આપાત સમતલને લંબ હોય છે. એટલે કે પરાવર્તિત કિરણ અંશતઃ તલધ્રુવીભૂત હોય છે. પરાવર્તિત કિરણના ધ્રુવીભવનની સ્થિતિ આપાત કોણ સાથે બદલાતી જાય છે. એવું જાણવા મળે છે કે જો પ્રકાશને આપેલા પારદર્શક માધ્યમની સપાટી પર અમુક નિશ્ચિત કોણે આપાત કરવામાં આવે તો પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલધ્રુવીભૂત હોય છે. એટલે કે આ સ્થિતિમાં પરાવર્તિત કિરણમાં બધા જ ઈ સદિશો આપાત સમતલને લંબ એવા પરસ્પર સમાંતર હોય છે. આપેલા પારદર્શક માધ્યમની સપાટી પર જે નિશ્ચિત આપાત કોણે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલધ્રુવીત હોય તે નિશ્ચિત આપાત કોણને આપેલા પારદર્શક માધ્યમનો ધ્રુવીભવન કોણ કહે છે. ધ્રુવીભવન કોણની સંજ્ઞા થીટા પી છે અને તેને અંગ્રેજીમાં એંગલ ઓફ પોલરાઇઝેશન કહે છે. ધ્રુવીભવન કોણનું મૂલ્ય પારદર્શક માધ્યમના પ્રકાર પર આધાર રાખે છે. તમારી સામે દેખાતા ચિત્રનું અવલોકન કરો. આ ચિત્રમાં સમુદ્રના પાણી પરથી પરાવર્તિત પ્રકાશના બધા જ ઈ સદિશો આપાત સમતલને લંબ પરંતુ પરસ્પર સમાંતર છે. તેથી પરાવર્તિત પ્રકાશ સંપૂર્ણ તલધ્રુવીભૂત છે. આકૃતિમાં એક પારદર્શક માધ્યમ દર્શાવ્યું છે. આ પારદર્શક માધ્યમ પર અધ્રુવી પ્રકાશને ધ્રુવીભવન કોણે આપાત કરવામાં આવે છે. આપાત થતા અધ્રુવીભૂત પ્રકાશના ઈ સદિશોના બે ઘટકો વિચારી શકાય. એક આપાત સમતલને લંબ, બે આપાત સમતલને સમાંતર. આકૃતિમાં આપાત કિરણ AB, લંબ EM અને પરાવર્તિત કિરણ BD વડે રચાતું સમતલ આપાત સમતલ છે. આપાત સમતલને લંબ એવા ઈ ઘટકો ટપકા એટલે કે ડોટ વડે દર્શાવેલ છે, જેને સિગ્મા ઘટકો કહે છે. આપાત સમતલને સમાંતર ઈ ઘટકો તીર વડે દર્શાવેલ છે, જેને પાઈ ઘટકો કહે છે. જ્યારે આપાત કોણ ધ્રુવીભવન કોણ થીટા પી જેટલો હોય છે ત્યારે આપાત સમતલને લંબ એવા
ફક્ત સિગ્મા ઘટકો પૈકીના અમુકનું જ પરાવર્તન થાય છે અને તેથી પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલધ્રુવીભૂત હોય છે. પરાવર્તિત કિરણમાં પાઈ ઘટકો હોતા નથી. પરાવર્તિત કિરણમાં ફક્ત અમુક સિગ્મા ઘટકો હોવાથી તે આપાત કિરણ કરતાં ખૂબ ઝાંખું હોય છે. કાચની સપાટી માટે આપાત સિગ્મા ઘટકોમાંથી 15%નું જ પરાવર્તન થાય છે. વક્રીભૂત કિરણમાં 85% ઘટકો સિગ્મા અને બધા જ પાઈ ઘટકો હોય છે. તેથી તેની તીવ્રતા પરાવર્તિત કિરણ કરતાં વધારે હોય છે. આ વિડીયોમાં E સદિશોના દોલનો આપાત સમતલને લંબ દર્શાવ્યા છે, જેને સિગ્મા ઘટકો કહે છે, જે પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ બંનેમાં હોય છે. આ વિડીયોમાં આપાત કિરણમાં E સદિશોના દોલનો આપાત સમતલને સમાંતર છે, જેને પાઈ ઘટકો કહે છે. પરાવર્તિત કિરણમાં પાઈ ઘટકો હોતા નથી. ફક્ત વક્રીભૂત કિરણમાં જ પાઈ ઘટકો હોય છે. આ આકૃતિનું અવલોકન કરો. તેમાં પારદર્શક માધ્યમ પર અધ્રુવીય પ્રકાશ આપાત કરતાં પરાવર્તિત થતો પ્રકાશ સંપૂર્ણ તલધ્રુવીભૂત છે તેમ દર્શાવ્યું છે. આ પોલારોઇડ વડે સૂર્યપ્રકાશને અક્ષ તરીકે લઈને પરિભ્રમણ આપતા બહાર આવતા પ્રકાશની તીવ્રતામાં કોઈ ફેરફાર થતો નથી, એટલે કે સૂર્યપ્રકાશ અધ્રુવીભૂત છે. હવે પાણીમાંથી પરાવર્તિત પ્રકાશને અક્ષ તરીકે લઈ ટર્બુલન્ટ પ્લેટને પરિભ્રમણ આપતા બહાર આવતા પ્રકાશની તીવ્રતા ઘટીને 0 અને વધીને મહત્તમ બને છે. તેથી પાણી પરથી પરાવર્તિત પ્રકાશ તલધ્રુવીભૂત છે. બુસ્ટર નામના વૈજ્ઞાનિએ જુદા જુદા પારદર્શક માધ્યમની સપાટી પર પ્રયોગ કરતાં જણાયું કે જ્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલધ્રુવ બને છે ત્યારે પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો ખૂણો 90°નો હોય છે. આ પરથી એક અગત્યનું પરિણામ ફલિત થાય છે,
જેને બુસ્ટરનો નિયમ કહે છે. પારદર્શક પદાર્થની સપાટી પરથી પરાવર્તિત થતું કિરણ જ્યારે સંપૂર્ણ તલ ધ્રુવીભૂત થાય છે ત્યારે આપાત કોણ કૌંસમાં ધ્રુવીભવન કોણના ટેન્જન્ટનું મૂલ્ય પારદર્શક માધ્યમના વક્રીભવનાંક જેટલું જ હોય છે. એટલે કે વક્રીભવનાંક n બરાબર tan θp, જ્યાં n માધ્યમનો વક્રીભવનાંક અને θp ધ્રુવીભવન કોણ. હવે આપણે બુસ્ટરના નિયમની સાબિતી આપીશું. આકૃતિ પરથી જોઈ શકાય છે કે ખૂણો MBD વત્તા ખૂણો DBC વત્તા ખૂણો R બરાબર 180 અંશ થાય. હવે ખૂણો MBD એ ધ્રુવીભવન કોણ θp જેટલો છે. બુસ્ટરના સંશોધન મુજબ પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો ખૂણો 90 થાય. તેથી ખૂણો DBC બરાબર 90 વત્તા ખૂણો R બરાબર 180 થાય. હવે Rને કરતા બનાવતા R બરાબર 90 - θp. સ્નેલના નિયમ મુજબ n બરાબર sin I upon sin R. અહીં આપાત કોણ ધ્રુવીભવન કોણ જેટલો છે તેથી sin I બરાબર sin θp અને Rના બદલે 90 - θp મૂકતા sin θp upon sin 90 - θp થાય. sin 90 - θp બરાબર cos θp, તેથી sin θp upon cos θp equal to tan θp. સમીકરણ 2. સમીકરણ 2 ને બુસ્ટરનો નિયમ કહે છે.